પ્રાપ્ત થઈ રહ્યા છે અત્યાર સુધીના મોટા સમાચાર। ગુજરાતની રાજનીતિમાં મોટો ઉલટફેર શું થઈ રહ્યો છે એટલા માટે કારણ કે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની મુલાકાત કોઈ કારણસર રદ થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે મુલાકાત કરવાના હતા અને જે અમારા સુધી સમાચાર પહોંચ્યા હતા કે રાજ્યપાલનો સમય લેવામાં આવ્યો છે, રાજ્યપાલ પ્રવાસ ટૂંકાવીને પહોંચી ચૂક્યા છે ગુજરાત। એની વચ્ચે આજે સમાચાર આવ્યા કે મુખ્યમંત્રી જે એમની પાસે જે રાજીનામાની નકલ છે એટલે કે જે મંત્રીઓ રાજીનામા આપ્યા એ નકલ મુખ્યમંત્રી પાસે છે અને એ નકલ લઈને રાજ્યપાલ સાથે પહોંચવાના છે। સાથે સાથે નવા મંત્રીમંડળની યાદી પણ એમની પાસે હશે, પરંતુ એ તમામ ચર્ચા હવે અલગ જ પાટે પહોંચી ગઈ છે। હવે સમાચાર એ છે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની મુલાકાત અત્યારે રદ થઈ ચૂકી છે। જી હા, તમે જે કાફલો જોઈ રહ્યા છો એ કાફલો રાજ્યપાલ શ્રીનો કદાચ છે અને જ્યારે તે રાજભવન પહોંચ્યા ત્યારના દ્રશ્યો છે અને અમે તમને રાજ્યપાલ પોતાનો પ્રવાસ ટૂંકાવીને અમદાવાદ આવી પહોંચ્યા, રાજભવન પહોંચ્યા હતા અને હવે એ તમામ ચર્ચા કોઈ અલગ જ ટ્રેક પર જઈ રહી છે। જી હા, ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર છે કે આવતીકાલે હવે સવારે નવા મંત્રીમંડળની યાદી સોંપવામાં આવશે। હવે સવાલ એ થાય કે આવું કેમ કરવામાં આવ્યું? પહેલાથી જો સમય નિર્ધારિત કરવામાં આવ્યો તો મીટિંગનો, તો પછી એમાં કેમ ઉલટફેર થયો છે? શું હજુ પણ કોઈ શક્યતા તપાસવામાં આવી રહી છે? શું હજુ પણ કોઈ નવા રાજનીતિક ઘટનાક્રમ ગુજરાત જોઈ રહ્યું છે? એ અત્યારે ચર્ચા એટલા માટે થઈ રહી છે, અમે કોઈ એમાં ખોટા સમાચારને એને વેગ નથી આપવા માંગતા, પરંતુ અત્યારે આખા દિવસ દરમિયાન એ સમાચાર આપવામાં આવ્યા કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી આજના દિવસમાં જ મળવાના છે। જો કે હવે કોઈ કારણસર તે બંને વચ્ચેની મુલાકાત રદ થઈ ચૂકી છે। હવે સમાચાર મળ્યા આવતીકાલે સવારે 9 વાગે મંત્રીમંડળના સભ્યોની એક યાદી સોંપવામાં આવશે અને સમાચાર એ પણ હતા કે તમામ ધારાસભ્યો સાથે જેપી નડ્ડા બેઠક કરવાના છે। એને લઈને પણ કોઈ અપડેટ હજુ સુધી અમારી પાસે નથી આવ્યું અને ના કોઈ એવા સમાચાર છે। આ બધા જે ઘટનાક્રમ થઈ રહ્યા છે એ શું કોઈ અલગ જ સંકેત આપે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે અને આપણે રાજકીય વિશ્લેષક પાસેથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે બીજી બાજુ અમારા જે સહયોગી છે ધર્મેશ, એમની સાથે પણ જાણીશું કે આખરે આ શું થઈ રહ્યું છે। ધર્મેશ, આપણે જે હંમેશા કહેતા આવ્યા છે કે ભાજપ હંમેશાથી સરપ્રાઈઝ આપવા માટે કુખ્યાત છે, પ્રખ્યાત છે। દર વખતે કોઈ ને કોઈ નવી સરપ્રાઈઝ આઈટમ આવે છે અને આ વખતે શું એવી સરપ્રાઈઝ માટેની તૈયારી થઈ રહી છે? દિવાળી ગિફ્ટ આ નેતાઓને આપવામાં આવી છે કે પછી ગુજરાતને? એમ તો એમના માટે હશે, ગુજરાત માટે તો કોઈ નથી, પરંતુ એક આખું મંત્રીમંડળ તો બદલી નાખ્યું। આજે બપોરે જ તમામના રાજીનામા લઈ લેવામાં આવ્યા। અચાનક સીએમ અને રાજ્યપાલની મુલાકાત રદ થાય છે, એને આપ કેવી રીતે જુઓ છો? વિકાસ, સૌથી મહત્વની વાત એ છે કે જે આવતીકાલે જે શપથવિધિ છે એનો ટાઈમ બધાને 11:30નો આપ્યો। માની લો કે 12:39 વિજય મુહૂર્તમાં એમનું શપથવિધિ કરવાની છે, તો રાજ્યપાલનો જે પ્રવાસ ટૂંકાયો એ ગઈકાલથી આપણે જે મીડિયામાં કવરેજ કરી રહ્યા છે એમાં કહી રહ્યા છે કે મોડી સાંજ સુધીમાં આવી જશે। તો અત્યારે જે આવ્યા ત્યારે આપણે એવું લાગતું હતું કે રાતે જે બેઠક છે 9 વાગ્યાની એ કદાચ સીએમ સાથેની થશે, જૂના મંત્રીમંડળના જે રાજીનામા છે સુપ્રત કરશે અથવા કહેશે અને એ બાબતે નવા મંત્રીમંડળની યાદી સુપ્રત કરશે અને નિમંત્રિત કરશે રાજ્યપાલને। પણ હવે આ જે સમાચાર આવી ગયા છે મોટા એટલે છે કે આવતીકાલે સવારે જો 9 વાગે સીએમ રાજ્યપાલને મળવા જવાના હોય તો જી સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે, એમની સાથે સમજવાનો પ્રયત્ન કરી। નિકુંજ, આખરે છે શું આ મુલાકાત થવાની હતી કે મુલાકાત હતી જ નહીં એટલા માટે એવા સમાચાર આવ્યા કે પછી મુલાકાતનો સમય હતો પરંતુ હવે રદ થઈ ગઈ છે કોઈ કારણસર? એ પ્રકારની માહિતી હતી કે મુખ્યમંત્રી દ્વારા 9 વાગ્યા બાદ રાજ્યપાલનો સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ હવે માહિતી મળી રહી છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવા માટે નહીં જાય। મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની આ મુલાકાત રદ થઈ છે। સંભવતઃ એવી શક્યતા જોવાઈ રહી છે કે જે મંત્રીમંડળનું લિસ્ટ ફાઇનલ થવું જોઈતું હતું તે હજી સુધી ફાઇનલ નથી થયું અને તેને જ લઈને આવતીકાલે શપથ ગ્રહણ સમારંભ માટે જે મંત્રાલયના મંત્રીઓ શપથ લેવાના છે તેનું લિસ્ટ હજી પણ ફાઇનલ થઈ રહ્યું છે, ચર્ચા થઈ રહી છે, તેના પર વિચાર થઈ રહ્યો છે। સૂત્રોનો એ પ્રકારનો દાવો છે કે હજી સુધી કોઈ પણ ધારાસભ્યને આવતીકાલના શપથ ગ્રહણ સમારંભ માટે ફોન કોલ નથી કરવામાં આવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય મહામંત્રી સંતોષજી અને આ ઉપરાંત રત્નાકર સંગઠન મહામંત્રી, આ 5 નેતાઓ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે હાલ બેઠક કરી રહ્યા છે, નામો ફાઇનલાઇઝ કરી રહ્યા છે, પરંતુ આ નામો ફાઇનલાઇઝ કરવામાં ઘણું મોડું થાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને તેના જ કારણે મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની આજ 10 વાગ્યા આસપાસની અથવા તો 9 વાગ્યા બાદની જે મુલાકાત સંભવિત રીતે જોવાઈ રહી હતી તે રદ કરાઈ છે. સંભવિત રીતે મોડી રાત સુધીમાં મંત્રીમંડળનું લિસ્ટ ફાઇનલ થશે. તમામ ધારાસભ્યોને ફોન કોલ્સ કરીને જાણ કરવામાં આવશે અને આવતીકાલે સવારે મુખ્યમંત્રી મંત્રીમંડળનું લિસ્ટ લઈને રાજ્યપાલને મળવા માટે જશે. રાજ્યપાલને મંત્રીમંડળનું લિસ્ટ સુપ્રત કરશે અને ત્યારબાદ 11:30 કલાકે રાજ્યપાલ દ્વારા મંત્રીમંડળના મંત્રીઓ જે પદનામિત મંત્રીઓ થવાના છે તેમને શપથ અપાવશે. એક જ કારણ હાલ સામે આવી રહ્યું છે કે જે લિસ્ટ ફાઇનલ જોઈતું હતું તેમાં ખૂબ મોડું થાય તેવી સ્થિતિ છે અને તેને લઈને જ આ મુલાકાત રદ કરવામાં આવી હોય તેવી હાલ માહિતી મળી રહી છે. અચ્છા નિકુંજ, આપે જે કહ્યું હતું આપના સોર્સ પ્રમાણે જે સમાચાર મળ્યા હતા કે 4 લિસ્ટ જેપી નડ્ડા લઈને આવ્યા છે અને 4માંથી એક લિસ્ટ ફાઇનલ થવાનું છે, શું એ જ કારણ છે કે એના કારણે આ બધો વિલંબ થઈ રહ્યો છે? જી જરૂરથી તે જ કારણ છે, કારણ કે જ્ઞાતિગત સમીકરણ, વિસ્તારગત સમીકરણ અને નવા અને જૂના ચહેરા, આ ચારેય બાબતો, તબક્કાઓ જે છે તેનું સંકલન કરીને એક લિસ્ટ તૈયાર કરવાનું છે. સૂત્રોનો એ પ્રકારનો દાવો છે કે જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેના જે મુખ્ય નેતાઓ મળ્યા હતા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમાં સામેલ હતા, ત્યારે 4 લિસ્ટ એટલે કે 4 પેજ જે છે તે જેપી નડ્ડા દ્વારા અધ્યક્ષને બતાવવામાં આવ્યા હતા. જે 4 પેજ અલગ અલગ નામો સાથેના હતા, અલગ અલગ સમીકરણો સાથેના હતા અને તેમાંથી કોઈ એક જે લિસ્ટ જે છે તેનું ફાઇનલાઇઝેશન કરવાનું હતું. હજી સુધી તેના પર પ્રક્રિયા ચાલી રહી છે. લાંબુ મનોમંથન માંગી દે તે પ્રકારની આ પ્રક્રિયા છે અને એક લિસ્ટ ફાઇનલ થયા બાદ તેને દિલ્હી મોકલવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બંને નેતાઓ દિલ્હીથી લીલી ઝંડી આપશે, ત્યારબાદ ગુજરાતની અંદરનું આ ફાઇનલ લિસ્ટ માનવામાં આવશે અને ત્યારબાદ જ તમામ ધારાસભ્યોને ફોન કરીને જાણકારી આપવામાં આવશે. તો જે પણ ધારાસભ્ય હાલ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને ફોન આવે, પરંતુ તેમને રાતનો ઉજાગરો કરવો પડે તેવી હાલ પૂરી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે હજી સુધી નામો પર આખરી મોહર નથી લગાઈ. હજી સુધી દિલ્હી પણ આ લિસ્ટ મોકલવામાં નથી આવ્યું. સંભવિત રીતે હવે આવતા અડધો કલાકની અંદર નામોનું લિસ્ટ ફાઇનલ થશે, તેને દિલ્હી મોકલવામાં આવશે. દિલ્હીથી લીલી ઝંડી ક્યારે આવે છે તેના પર પણ ઇંતજાર છે, કારણ કે રાત્રે જ લીલી ઝંડી આવે છે કે પછી સવારે લીલી ઝંડી મળે છે તેના પર પણ સૌની નજર છે. એવું પણ બની શકે કે આખી રાત સુધી આ નામો પર આખરી મોહર ન લાગે અને આવતીકાલે યાદ રાખવું જોઈએ કે 11:30 શપથ ગ્રહણ સમારંભ છે, તો સવારે પણ તમામ ધારાસભ્યોને જાણકારી દેવામાં આવે, સવારે પણ જાણ થાય કે તમારે શપથ ગ્રહણની અંદર પહોંચવાનું છે, કારણ કે તમામ ધારાસભ્યો હાલ ગાંધીનગર જ છે. તેમને અડધો કલાક અથવા તો 2 કલાક પહેલા પણ જો જાણ કરવામાં આવશે તો પણ તેઓ ત્યાં પહોંચી જશે. તે પ્રકારની સ્થિતિ છે અને તેને લઈને આવતીકાલ સવાર સુધી પણ આ પ્રક્રિયા ખેંચાય તો પણ નવાઈ નહીં, તે પ્રકારની હાલ સ્થિતિ ગાંધીનગરની અંદર જોવાઈ રહી છે. ઠીક છે નિકુંજ, અંતિમ સવાલ, કારણ કે મીડિયા સતત એના પર નજર રાખીને બેઠું છે, પત્રકારો વિશ્લેષણ કરી રહ્યા છે, શું આપણે પણ ઉજાગરો કરવો પડશે? આખી રાત ધારાસભ્ય તો કરવાના છે, આપણે પણ ઉજાગરો કરવો જ પડશે? ધારાસભ્ય જેવી જ આપણી સ્થિતિ છે અને જ્યાં સુધી ધારાસભ્યો આજે ઊંઘશે નહીં ત્યાં સુધી આપણે પણ ઊંઘવાનું નથી, કારણ કે ગુજરાતના દર્શકો જે આપણા પર ભરોસો રાખીને બેઠા છે એમના સુધી આપણે પળે પળની માહિતી પહોંચાડી રહ્યા છીએ અને આજ રાત્રે પણ ઉજાગરો થાય તેવી સ્થિતિ લગભગ મનાઈ રહી છે, નથી માનવામાં આવી રહી છે, કારણ કે જો લિસ્ટ ફાઇનલ થશે તો પણ એ 11 વાગ્યા બાદ અથવા તો 12 વાગ્યા બાદ ફાઇનલ થશે અને 11-12 વાગ્યા બાદ ફોન કરીને જાણ કરવામાં આવશે, અથવા સંભવિત રીતે જો લિસ્ટ ફાઇનલ નહીં થાય તો આવતીકાલે વહેલી સવારથી પણ ફોન કરાય તેવી પણ સ્થિતિ હાલ જોવાઈ રહી છે.
બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે હવે ધારાસભ્યો તો ઉજાગરો તો કરવાના છે, પરંતુ અમારી પણ નજર તેના પર બનેલી જ છે કે આખરે શું કોઈ કોથળામાંથી બિલાડું કાઢવામાં આવશે કે પછી કોઈ નવો જ ટ્વિસ્ટ આવશે કે પછી એઝ ઇટ ઇઝ જે સ્ક્રિપ્ટ ચાલી રહી છે, જે કહેવાય રહ્યું છે એવી રીતે જ થવાનું છે. ઘણા બધા અલગ અલગ સમીકરણ આમાં જોવા મળી રહ્યા છે કે આજે તો મુખ્યમંત્રી અને રાજ્યપાલ મળવાના હતા. જો કે બંને વચ્ચેની મુલાકાત અત્યારે રદ થઈ ગઈ છે. એના પાછળ ઘણા બધા તર્ક અને વિતર્ક થઈ રહ્યા છે. અમારા સંવાદદાતાએ કહ્યું કે આવતીકાલે ચોક્કસથી એમની મુલાકાત હશે. કલ્પિન પણ વધુ માહિતી આપી રહ્યા છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી. કલ્પિન, શું થઈ રહ્યું છે આખરે આ બધું? ગાંધીનગરમાં એક બાદ એક ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી રહ્યા છે. તમે જોયું કે પહેલા કેબિનેટ બેઠક બુધવારે મળવાની હતી અને ગુરુવારે કરી, ગુરુવારે પણ નથી જ મળી. અને હવે આ જે સભા સ્થળ સમારોહ માટેનું સ્થળ નક્કી થઈ ગયું મહાત્મા મંદિર, પરંતુ ત્યાં કોણ પહોંચશે એ નક્કી થઈ શકતું નહીં. એના કારણે શું આ મુલાકાત રદ થઈ છે સીએમ અને રાજ્યપાલ વચ્ચેની? કલ્પિન, બિલકુલ વિકાસ, જે પ્રમાણે હાલની જે સ્થિતિ છે, વર્તમાન સ્થિતિ, તે સ્થિતિ જોતા એ પ્રમાણે સ્થિતિ લાગી રહી છે કે જે આખા જે નામોની પર અંતિમ મહોર મારવાની છે તે પ્રક્રિયામાં ક્યાંક કોઈક ગૂંચવણ પડી હોય તે પ્રમાણેની સ્થિતિ છે. કારણ કે જે પ્રમાણે નિકુંજે જણાવ્યું કે ખાસ જે જેપી નડ્ડા છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તે દિલ્હીથી આવ્યા ત્યારે તે 4 અલગ પેજ જે છે તે લઈને આવ્યા હતા. એટલે નામો નક્કી હતા પરંતુ ઓપ્શનલ હતા કે જો આ લિસ્ટ નહીં તો આ લિસ્ટ, અને એવી રીતે જે આખી જાતિગત સમીકરણ છે, આવનારા દિવસોના જે ઇલેક્શનો છે તેને વર્તમાન સ્થિતિ, રાજકીય સ્થિતિ અને સામાજિક સ્થિતિ, આ તમામ બાબતોને જે છે તે વિશેષ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જે પ્રમાણે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તે તેઓનો પ્રવાસ ટૂંકાવી પરત ગુજરાત આવ્યા છે. બરાબર 7:15 વાગે તેઓ પરત આવી ચૂક્યા છે. બરાબર 9 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી તેઓને મળવા રાજભવન સ્થિત તેમના નિવાસસ્થાને પણ જવાના હતા. એક સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક આ બાબતોની અંદર જે છે તે હજુ એ પરિણામલક્ષી જે છે તે સ્થિતિ નથી દેખાઈ રહી. કારણ તેનું માત્ર એક છે કે ખાસ જે આપણે કહ્યું કે સુસ્પષ્ટતા નથી થઈ રહી, તો એ બાબત એ પણ ચોક્કસ કહી શકાય કે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે એક પ્રયોગશાળા છે. એટલે કોઈક એવો મોટો પ્રયોગ કરવાનો હશે કે કોઈક એવું નિર્ણય લેવાનો હશે જે ખૂબ નિર્ણાયક હશે, તેને લઈને પણ ક્યાંક આ ચોક્કસ મોડું થઈ રહ્યું હોય તેવું હું સ્પષ્ટપણે માનું છું. એટલે હવે તમામ લોકોની નજર છે, ખાસ કરીને દર્શકો જોઈ રહ્યા છે કે આખરે આખી સ્થિતિ જે છે તે શું ચાલી રહી છે. ગાંધીનગરના રાજકીય ગલિયારાઓની અંદર અનેક બાબતોએ ચર્ચા જગાવી છે. કારણ કે આ બેઠક જે છે તે કયા કારણોસર રદ થઈ છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે, પરંતુ ચોક્કસ તેના કોઈ કારણો સામે નથી આવ્યા. પર એક કારણ એ છે કે જે નામોની યાદી છે તે હજુ સ્પષ્ટ નથી થઈ, તૈયાર નથી થઈ. એટલે કદાચ તેમાં મેરેથોન બેઠકો હજુ ચાલશે. મેરેથોન બેઠકો બાદ આખી યાદી છે તે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી ને જે છે તે મોકલવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી લીલી ઝંડી આપશે અને આખી કવાયત છે તે આગળ વધશે. તે પ્રમાણેની સ્થિતિ છે. પરંતુ હાલ જો અને તો વેટ એન્ડ વોચની સ્થિતિ છે. મોટી સંખ્યાની અંદર વાત જો કરીએ, મોટી ભાગે વાત જો કરીએ, તો તમામ લોકો હવે ઉજાગરો કરવા માટે તૈયાર રહેવું જ પડશે. કારણ કે સ્થિતિ એ છે કે કદાચ જો પરિણામ હોત, બેઠક થઈ ગઈ હોત તો સ્થિતિ કંઈક અલગ હોત, પરંતુ બેઠક નથી થઈ અને આ જ બેઠક હવે આવતીકાલ સવાર પર ગઈ છે, મુલતવી રાખવામાં આવી છે સવાર સુધી. એટલે આવતીકાલે આ બેઠક થશે ત્યારે ખબર પડશે. પરંતુ મોડી રાત્રે શું નિર્ણયો લેવામાં આવે છે તે પર સૌ કોઈની નજર છે. એટલે જોવું એ રહ્યું કે મોડી રાત્રે એવા કયા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. જો આપણે વિચારીએ છીએ તે જ થઈ રહ્યું છે કે પછી બીજું કંઈક પડદાની પાછળ જે છે તે સ્થિતિ છે તે સામે આવી રહી છે, તે પર સૌ કોઈની નજર છે. પરંતુ હાલ તમામ બાબતો જે છે તે અસ્પષ્ટ દેખાઈ રહી છે. અસ્પષ્ટતા ત્યારે જ થશે કે આખરે આ મેરેથોન બેઠક પૂર્ણ થશે અને જે આ યાદી છે તે યાદી પર અંતિમ મહોર વાગે.